પાણી અને આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળગોળ થયા। દ્વારકાથી લઈને જુનાગઢ અને ગીરના વિસ્તારોમાં આજે મેઘરાજા બારે મેઘ ખાંગા કરતા હોય પ્રકારે વરસ્યા છે। જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ કરી દીધી છે। સાંજે 6 વાગ્યા સુધીના આંકડા આવ્યા છે અને રાજ્યમાં 147 તાલુકાઓમાં આજે વરસાદ પડ્યો છે। સૌથી વધારે વરસાદ 11 ઇંચ કલ્યાણપુરમાં ખાબક્યો છે। એક જ દિવસમાં 11 ઇંચ વરસાદ કલ્યાણપુરમાં પડ્યો છે। દ્વારકાનું આ કલ્યાણપુર કે જે આજે જળમગ્ન થઈ ચૂક્યું છે। બીજી બાજુ માણાવદરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના પલસાણામાં પણ 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। વિસાવદર અને બારડોલીમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે। માળિયાહાટીના ઉપલેટા અને દ્વારકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। 12 તાલુકાઓમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। આજની આ પરિસ્થિતિ છે। સૌથી વધારે કલ્યાણપુરમાં મેઘરાજા ખાબક્યા છે। અને કૃષ્ણની નગરી દ્વારકા અને દ્વારકાના આસપાસના વિસ્તારો આજે જળમાં મગ્ન થઈ ચૂક્યા છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને કલ્યાણપુર તાલુકામાં લોકો ફસાયા છે પાણી વચ્ચે। 11 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। 3 ગ્રામ્ય વિસ્તારોમાં 11 લોકો પાણીમાં ફસાયા હતા। આ ફસાયેલા લોકોને કેશવપુર, ટંકારિયા, પાનેલી ગામે ફસાયા હતા। તમામ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે આ ભારે પવન અને વરસાદ વચ્ચે પણ કેવી રીતે 11 લોકોની જિંદગી બચાવવામાં આવી રહી છે અને આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે આ કલ્યાણપુરની આસપાસના જે ગામડાઓ છે, કલ્યાણપુરના ગામડાઓ કે જ્યાં આજે ચારેકોર પાણીને વચ્ચે માનવ જિંદગી ફસાયેલી છે અને એને બચાવવા માટેની આ જદ્દોજહદ છે, એની આ કોશિશ છે અને આ 11 લોકોને મહા મહેનતે બચાવી લેવામાં આવ્યા છે। સવારથી જ કલ્યાણપુર તાલુકામાં સમગ્ર પંથકમાં 272 mm જેટલો ભારે વરસાદ નોંધાયો છે। જે પૈકી કેટલાક ગામોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા હતા। એ પૈકી પાનેલી ગામે 3 વ્યક્તિઓ કે જે ગામમાં મરણ પ્રસંગે જઈને પરત ફરતા હતા ત્યારે એ પાનેલી ગામમાં પાપી નદીમાં ફસાઈ ગયા હતા। સૂચના મળતા પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને ત્યારબાદ ખંભાળિયાથી ફાયરની પાલિકા અમારી અહીંયા પહોંચી ગઈ હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ થઈ શકે તેમ ન હોવાથી જિલ્લા કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા જેટી પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગરથી એક એરફોર્સની ટીમ અમે એરફોર્સથી જનું ચોપર અહીંયા મંગાવ્યું હતું અને ચોપર દ્વારા 3 લોકોનું સક્સેસફુલી અને કલ્યાણપુરની પરિસ્થિતિ એવી છે કે જ્યાં નજર કરો તે માત્ર પાણી જ પાણી નજરે પડે છે। હળમતિયા ગામે તળાવનો પાળો તૂટ્યો છે અને આ પાણીનો પ્રવાહ ભોગાત ગામની તરફ આગળ વધ્યો છે। ભોગાત ગામના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। આ પાળો તૂટેલી તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે હળમતિયાનું આ ગામ છે, હળમતિયા ગામ કે જ્યાં તળાવનો પાળો તૂટ્યો છે અને એનું પાણી ગામ બાજુ જઈ રહ્યું છે। તંત્રએ તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે। ગામ લોકોના જીવ પડીકે બંધાયેલા છે। અને દ્વારકાની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। દ્વારકામાં ભારે વરસાદના કારણે તારાજી છે। દ્વારકામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। કમરસમા પાણી વચ્ચે દ્વારકાવાસીઓ આજે જીવી રહ્યા છે। તીનબત્તી ચોક, રબારી ગેટ, આ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારોમાં કમરડૂબ પાણી છે। પાણી ભરાતા યાત્રિકોનું રેસ્ક્યુ કરવું પડ્યું। આ પ્રકારની પરિસ્થિતિ આજે દ્વારકામાં સર્જાઈ છે। હોટલ, રેસ્ટોરન્ટ, બેંક હોય કે તમામ દુકાનો આજે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। કમરસમા પાણી વચ્ચેથી લોકો પસાર થઈ રહ્યા છે। આ દ્વારકાની તસવીરો છે। કૃષ્ણનગરી દ્વારકા છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારનો વરસાદ દ્વારકામાં પડી રહ્યો છે અને દ્વારકામાં ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અને યાત્રાધામ દ્વારકાની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે। દ્વારકામાં કેવી રીતે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જળમગ્ન જેવી સ્થિતિ છે। આ બસ છે ને બસ પાણી વચ્ચે ફસાયેલી છે। આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। યાત્રિકોની બસ ભદ્રકાલી વિસ્તારમાં ફસાયેલી છે। સ્થાનિકોએ બસને ધક્કો મારીને બહાર કાઢી હતી, પરંતુ આ તસવીરો આજના દિવસની ગંભીર એટલા માટે છે કારણ કે જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। માત્ર પાણીનું સામ્રાજ્ય છે। અને કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે જે મેઘરાજા વરસ્યા છે તો બારે મેઘ ખાંગા થઈ ગયા છે। સાંભેલા ધાર વરસાદની તમામ ઉપમાઓ અહીંયા ઓછી પડે તેવો વરસાદ નોંધાયો છે। બાકુડી ગામની આ બજારો છે કે જ્યાં
ઠેર ઠેર પાણી વહી રહ્યા છે, અડધું ડૂબેલું મંદિર દેખાય છે, બસ સ્ટેન્ડમાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ટુ વ્હીલર બિલકુલ દેખાઈ નથી રહ્યા, આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે. મતલબ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી તો ઠીક, પરંતુ પોતાના વાહનોને મૂકીને અહીંયાથી નીકળી ચૂક્યા હોય તેવી પણ તસવીરો સામે આવી છે. આ દ્વારકાની તસવીરો છે. અને કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં જ 11 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે કલ્યાણપુરના ગામડાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે, જળબંબાકાર થઈ ચૂક્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પટેલકા, ભોગાત, હળમતિયામાં પાણી ભરાયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તમામ માર્ગો પર જાણે ધસમસતી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજે દ્વારકાના અનેક ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. અને દેવભૂમિ દ્વારકા ભગવાન કૃષ્ણની આ નગરી છે કે જ્યાં સતત ચોથા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. અમે અલગ અલગ તસવીરો તમને બતાવી રહ્યા છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોની અને શહેરની પણ, કે જેમાં આજે મેઘરાજાનો તાંડવ જોવા મળી રહ્યું છે. કલ્યાણપુર તાલુકો સૌથી વધારે વરસાદથી પ્રભાવિત છે. સમગ્ર તાલુકો હાલ પાણીના હવાલે છે. ખેતરો હોય કે રહેણાંક વિસ્તારો તમામમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ખેતરોના પાળા તૂટી રહ્યા છે, તળાવો પણ છલકાઈ રહ્યા છે, નદી નાળા સૌ કોઈ છલકાઈ રહ્યા છે અને દેવળિયા, ટંકારિયા, લાંબા ગામ આ તમામમાંથી જાણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા છે. અને હવે દ્વારકાની સાથે સાથે જૂનાગઢની વાત કરવી છે. જૂનાગઢમાં પણ માણાવદરમાં જાણે મેઘ ખાંગા થયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે માણાવદરમાં આભ ફાટી હોય તેવી તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. એક મહિલા છે પોતાના નવજાત બાળક સાથે ફસાઈ ગઈ હતી અને જેને પોલીસના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. માણાવદર પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને માતા અને એક બાળકને સહી સલામત ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને આ બીજી તસવીરો અમે તમને માણાવદરની બતાવી રહ્યા છે, જ્યાં માળિયામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું છે. પોલીસ અસરગ્રસ્તોની મદદ માટે આવી છે. કોઝવે પરથી પોલીસે એક વ્યક્તિને તણાતા બચાવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ સ્થળની પણ મુલાકાત લીધી હતી. પોલીસ પણ અહીંયા સરાહનીય કામગીરી કરી રહી છે. પાણી વચ્ચે લોકો જીવી રહ્યા છે અને આ બધાની વચ્ચે આ તસવીરો પણ ખૂબ ધ્યાન ખેંચી રહી છે. અને સંદેશ ન્યૂઝ આજે જ્યાં પાણી છે, જ્યાં પાણીથી પ્રભાવિત વિસ્તારો છે ત્યાંથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે તમને બતાવી રહ્યા છે. દિવસભર એકમાત્ર સમાચાર પાણી જ પાણીને સૌરાષ્ટ્ર આખું પાણીમાં ગળાડૂબ હોય એ પરિસ્થિતિની વચ્ચે અમે તમને જે તસવીરો બતાવી રહ્યા છે તે જૂનાગઢની છે. જૂનાગઢના છેવાડાના ગામ સુધી સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને મેખડીથી સમરડાનો જે રસ્તો છે તે રસ્તો બંધ થઈ ચૂક્યો છે. રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને અહીંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે બતાવી રહ્યા છીએ. સમગ્ર ઘેડ પંથક છે તે જળબંબાકાર બની ગયો છે. તેનો તાદ્રશ્ય નમૂનો જોઈ શકીએ છીએ. તો અહીં તે જે આપ જોઈ શકો છો તેના જે ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. અહીં દરિયા જેવી પરિસ્થિતિ છે. હજી પણ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે જે રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે. જે રસ્તાની ઉપર મેખડીથી સામરડા જવાનો આ રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે. હજી આ ખેતરોમાં તમામ જે છે કમરસમ કરતાં પણ વધારે ઊંચા પાણી છે. શું રસ્તો, શું શહેર, શું ગામડું, શું ઘર, શું દુકાન, આ તમામ પરિસ્થિતિ વચ્ચે આજે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ ડૂબેલા છે. જૂનાગઢના ઘેડ પંથકની દયનીય સ્થિતિ સામે આવી છે. નદીઓના પાણી ઘેડમાં ફરી વળ્યા છે. 30થી વધારે ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ બંધ છે. કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે. ખેતરો પણ પાણીમાં ગળાડૂબ છે અને પાકનો સત્યાનાશ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ આજે આખા ઘેડ પંથકની સામે આવી રહી છે. અને જૂનાગઢના ઘેડ પંથક જળબંબાકાર જેવી પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે. ખરડાથી ફાટકથી થલ્લીનો રસ્તો બંધ થઈ ગયો છે. ગામ તરફ જતા રસ્તો કોઝવે પર પાણી ફરી વળ્યું છે અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. અને હવે વાત રાજકોટના ગ્રામ્ય પંથકની કરવી છે. ઉપલેટાની આ તસવીરો, જેનું સૌથી વધારે પ્રભાવિત ગામ છે ઉપલેટાનું આજે લાઠ ગામ. આ લાઠ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે અને ત્યાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મારા સહયોગી મયુર સરવૈયાએ ત્યાંથી કર્યો છે. કમરસમા પાણી વચ્ચે ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આખું એ ગામ જાણે કે જળમગ્ન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અમે તમને ગ્રાઉન્ડ ઝીરો તસવીર બતાવી રહ્યા છીએ. સંદેશ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે આવી પહોંચી લાઠ ગામના જે દ્રશ્યો છે
દ્રશ્ય જોઈ શકો છો કે લાટગામમાં બેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો કે લાટગામ છે એ સંપર્ક વિહોણું થઈ ગયું છે એટલે હાલ બેટમાં ફેરવાયું તેવી પરિસ્થિતિ જોવા મળે છે ત્યારે લોકોને વારંવાર મુશ્કેલી વેઠવાનો વાર આવી રહ્યો છે અને લાટગામ છે સંપૂર્ણ પાણી થઈ ગયું છે ત્યારે આપણે દ્રશ્ય જોઈ શકો છો કે લાટગામ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તરીકે સંદેશો આવ્યું છે ત્યારે લોકોને પૂછીએ કે તેવી પરિસ્થિતિ નિર્માણ આવી છે શું તકલીફ પડે છે તમારા નામથી શરૂઆત અમારા ગામમાં 3 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે ને આવવા જવાની બધી વ્યવસ્થા બંધ છે ને કોચવેની માંગ કરેલી કે ઊંચો કરવાની કોઈ જાતનું આ લાઠની તસવીરો બતાવી અમે તમને. હવે ઉપલેટાની વાત કરવી છે. ઉપલેટાના તેલંગાણા ગામ છે જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. 3 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો અને આખું ગામ બેટમાં ફેરવાયું છે. ગામની શેરીઓ અને ઘરો પાણીમાં ડૂબી ચૂક્યા છે. જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તેલંગાણા ગામ એનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ગામના તમામ રસ્તાઓ અત્યારે બંધ થઈ ચૂક્યા છે. ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. 3 કલાકની આસપાસમાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ચારેકોર માત્ર પાણી જ પાણી છવાઈ ગયું. અને ઉપલેટાની આ તસવીર ફરી એકવાર અમે તમને બતાવી રહ્યા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો નગીના સોસાયટીની તસવીર છે. આ શહેરની તસવીર છે કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આ નગીના સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરમાં કેવી રીતે નુકસાન પહોંચાડી ગયું છે એની આ તસવીર છે. આ મધ્યમવર્ગીય પરિવાર છે, ગરીબ પરિવાર છે જેના ઘરમાં આજે ચૂલો કેવી રીતે સળગશે એક મોટો પ્રશ્ન છે. કારણ કે ઘરમાં પાણીએ પોતાનો અડીંગો જમાવી દીધો છે. કારણ કે ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળીને ખરાબ થઈ ચૂકી છે. કપડાં ખરાબ થઈ ચૂક્યા છે. સાધન સામગ્રી ખરાબ થઈ ચૂકી છે. વાસણો ખરાબ થયા છે અને એની સાથે સાથે ભોજનનો સામાન પણ ખરાબ થઈ ચૂક્યો છે. અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે. એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે અને ઘરની વખરી પલરી ગઈ છે. અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જોવો તો આ પાણી છે, બરાબર છે. એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરા ત્યાંથી નાખ્યા છે ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે. અને રાજકોટના ઉપલેટામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ અમે તમને બતાવી રહ્યા છે. ઉપલેટાનું આ ગણોદ ગામ છે જે બેટમાં ફેરવાયું છે. જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ગણોદ ગામની તસવીરો જોઈ રહ્યા છો તમે કે શું રસ્તા છે, શું ઘર છે, શું ખેતરો છે, કશું જ નથી દેખાતું. જ્યાં જુઓ તે માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને રસ્તાઓ જળમગ્ન છે, રસ્તાઓ બંધ છે, વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે. ઉપલેટાનું આ ગણોદ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે હવે કોડીનારની તસવીરો જે અમે તમને બતાવી રહ્યા છે. ગીર ગઢડા અને જામવાળામાં પણ ભારે વરસાદ પડ્યો છે. થોરડી, ભાખા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળ પ્રલય તેવી પરિસ્થિતિ છે. ગીરની બોર્ડરના ગામડાઓ છે જ્યાં વોકળામાં પાણી ઘૂસ્યા છે. થોરડીના ઊંચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે. ગીર સોમનાથની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ચારેકોર માત્ર પાણી જ પાણી છે. કાલાવાડમાં નદીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ છે. છત્તર ગામે 2 કાર પાણીના પ્રવાહ વચ્ચે તણાઈ હતી. 3 થી વધારે લોકો છત્તર નદીમાં ફસાયા હતા. જામનગરના કાલાવાડમાં નદીના પૂરના પ્રવાહમાં એક કાર ચાલક ફસાયા અને એની તસવીરો સામે આવી છે. કાલાવાડ તાલુકામાં આવેલા છત્તર ગામે 2 4 વ્હીલર તણાઈ હતી, 2 કાર તણાઈ હતી. 3 થી વધારે લોકો એમાં ફસાયા હતા અને મહા મહેનતે લોકોએ બચાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ચોમાસામાં સામે આવતી હોય છે. પાણીની સામે માથ ભીડવાનું માનવીય રિસ્ક ન લેવું જોઈએ. હવે તસવીરો અમે તમને જામનગરની બતાવી રહ્યા છે. જામનગરના જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોની આ તસવીર છે કે જ્યાં જુઓ તે માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. નર્મણા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધસમસતું આ પાણીનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ રહ્યા છો. બગધરા, કલ્યાણપુર, સળોદર, સમોણા જેવા ગામડાઓ છે કે જ્યાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. ફુલઝર ડેમના 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. સિદ્ધસર, ઉમિયાસાગર ડેમના પણ 9 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. નદી નાળા છલકાઈ ચૂક્યા છે. સરોવરના જળાશયોના દરવાજાઓ ખુલી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોને, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને આ તસવીરો ખૂબ ભયાનક ભાસી રહી છે. અને કુતિયાણાની એક તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે આ ડ્રોન દ્રશ્યો છે કે જ્યાં આખો વિસ્તાર કેવી રીતે પાણી એમાં સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવી તસવીર સામે આવી છે. ખેતરો જળમગ્ન છે. ગામડાઓમાં જે આસપાસના જે નજારો તમે જોઈ રહ્યા છો આકાશી તસવીરો છે કે ચારે બાજુ પાણી છે અને વચ્ચે લાચાર માનવ જીવન છે. કારણ કે કુદરત
જ્યારે રૂઠે છે તો એને કોઈ નથી મનાવી શકતું. કુદરત જ્યારે રીઝે છે તો પણ લોકો ખુશ થાય છે, અને કુદરત જ્યારે રૂઠે છે તો આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે. ચારે બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ, અને એનો આકાશી આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. કુતિયાણાની આસપાસમાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે બંધ થયો છે. ભારે વરસાદથી સરાદિયા ગામ પાસે પાણી ભરાયા છે. કુતિયાણા અને ગ્રામ્ય વિસ્તારોમાં 8 ઇંચથી વધારે વરસાદ આજે ખાબક્યો છે. અને હવે વાત પોરબંદરની કરવી છે. પોરબંદરમાં પણ 3 તાલુકાઓમાં જળતાંડવ રહ્યું. રાણાવાવના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે. રાણાવાવના ગોપાલપરામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આશાપુરા ચોક સ્ટેશન રોડ પર પાણી ફરી વળ્યા છે. રાણાવાવની સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. પોરબંદર જિલ્લાના 3 તાલુકામાં જળતાંડવ સર્જાયું છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના અનેક વિસ્તારો વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે. રાણાવાવની તસવીરો આજે સૌથી ભયાનક સામે આવી છે કુતિયાણા બાદ. અને પોરબંદરની તસવીરો અમે તમને બતાવી રહ્યા છે. પોરબંદરના ખંભાળા ડેમ આજે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવા માટે કલેક્ટરે સૂચના આપી છે. આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ થઈ છે. પોરબંદર રાણાવાવ તાલુકાના ફોદળા ડેમ બાદ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે. અને જૂનાગઢની વાત કરવી છે. જૂનાગઢ શહેરમાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં ભારે મેઘખાંગા થયા છે. ગિરનાર પર્વત પર વરસી રહ્યો છે ભારે વરસાદ, અને એના કારણે ધસમસતા નીર જે છે શહેરમાં આવી રહ્યા છે. વરસાદના પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢની આ તસવીરો છે. અને હવે વાત દક્ષિણ ગુજરાતની કરવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને આજે સુરતમાં મેઘરાજા ભયંકર રીતે મહેરબાન થયા. સુરતના બારડોલીની આ તસવીરો છે. બારડોલીમાં ધોધમાર વરસાદ પડ્યો. બારડોલીનું નુસરા ગામ છે જે આજે બેટમાં ફેરવાયું છે. ખાડી પર પાણી ફરી વળતા આસપાસના અનેક ગામડાઓમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. અને સુરત શહેરમાં પણ એવી જ પરિસ્થિતિ છે. સુરતનો આ હાઈ પ્રોફાઇલ ગણાતો વેસુ VIP રોડ છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. એ હદે પાણી ભરાયા છે કે વાહન ચાલકો ત્યાંથી નીકળવું મુશ્કેલ લાગી રહ્યું છે. ઘૂંટણસમા પાણી છે. વેસુ VIP રોડ છે, અને આ તસવીરો સુરત શહેરની છે. અને હવે વલસાડની તસવીરો મેં તમને બતાવી રહ્યા છે. વલસાડના સુખલા ગામે નદીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો છે. કોલક નદીના ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ ફસાયો હતો, અને ઉપરવાસમાં વરસાદ પડ્યો જેના કારણે આ વ્યક્તિ ફસાયો હતો. જેમાં એક વધુ આવેલી બીમારીની એ બીમારી ડરાવી રહી છે, કારણ કે ભૂલકાઓ પર મોટો ત્રાસ વર્તાવી રહી છે. વાયરસ છે. આ વાયરસ ચાંદીપુરા નામ છે એનું, અને ગુજરાતમાં દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધારે 2 ચાંદીપુરાના કેસ સામે આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 16 જેટલા ચાંદીપુરના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી 6 બાળકોના મોત થયા છે. અત્રેની GMRS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ 16 કેસીસ નોંધાયા છે, જેમાંથી 4 સેમ્પલ્સ છે એ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવે છે. કરંટ સ્થિતિમાં આપણી પાસે અત્યારે 7 શંકાસ્પદ કેસના દર્દી આ હોસ્પિટલ ખાતે દાખલ છે, જેમાંથી 3 કેસ વોર્ડમાં છે અને બાકીના કેસ PICUમાં દાખલ છે.